આ પ્લાસ્ટિકનું બ્લુ ડ્રમ જોઈને તમને શું વિચાર આવે? યસ, મને ખબર છે. સોશિયલ મીડિયા પરના મીમ્સ, ડાર્ક હ્યુમર અને ભરપૂર નેગેટિવિટી. आप क्या डरे हो ये बताइए. आप डरे हो हमारे परिवार के साथ? पूरा परिवार डरा यार. मौत से इसको डर नहीं लगता. बिकॉज़ इंग्लिश से एक ही से डर लगता था मौत से. अरे तुम अचानक से मुझे बताया भी नहीं. मैं तुम्हें सरप्राइज देना चाहता था. अरे सुनो तो भैया मेरा रुको तो. છેલ્લા કેટલાક સમયથી આ બ્લુ ડ્રમ સાથે એવી ઘટનાઓ જોડાઈ ગઈ છે કે લોકો તેને જોતા જ કંઈક નકારાત્મક વિચારે છે. પણ જો હું તમને કહું કે ગુજરાત સરકારે આ બ્લુ ડ્રમને એક સૂકા, નિર્જન અને ક્ષારવાળા પ્રદેશને હરિયાળો બનાવવા માટે હથિયાર બનાવી દીધું છે, તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ ધોલેરાની, જ્યાં કરાયો છે એક એવો અનોખો પ્રયોગ જેના કારણે ધોલેરાની ખારી જમીનમાં આજે હજારો વૃક્ષો ઉગી નીકળ્યા છે. તો આખરે આ ડ્રમ પ્લાન્ટેશન છે શું અને કેવી રીતે એક સામાન્ય પ્લાસ્ટિકનો ડ્રમ હરિયાળી લાવી શકે છે, ચાલો સમજીએ. આ માટે આપણે સૌથી પહેલાં ધોલેરાને સમજવું પડશે. ધોલેરા આજે ભારતના સૌથી મોટા ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ તરીકે વિકસી રહ્યું છે. પહોળા રસ્તાઓ, ઉદ્યોગો, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ બધું બની રહ્યું છે. પણ અહીં એક બહુ મોટી સમસ્યા પણ હતી, ધોલેરાની જમીન. આ વિસ્તાર દરિયાકાંઠાની નજીક હોવાથી અહીંની જમીન અત્યંત ખારી છે અને ખારી જમીનમાં ઝાડ ઉગાડવું સહેલું નથી. સામાન્ય રીતે આવા વિસ્તારોમાં છોડ વાવો તો થોડા સમયમાં તે સુકાઈ જાય છે. પાણીની સમસ્યા અલગ, પવનની ગતિ વધારે હોવાથી જમીનનું ધોવાણ પણ થાય છે. એટલે મોટો સવાલ એ હતો કે જો ધોલેરાને ખરેખર ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનાવવી હોય તો તેને ગ્રીન કવર આપવું કેવી રીતે? અને ત્યાંથી શરૂ થયો ડ્રમ પ્લાન્ટેશનનો પ્રયોગ. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. આ આખી ટેકનિકમાં મોટા બ્લુ ડ્રમ્સનો ઉપયોગ થાય છે. આ ડ્રમને નીચેથી કાપીને જમીનમાં અડધા દાટી દેવામાં આવે છે. પછી તેની અંદર ખાસ પ્રકારની માટી, ખાતર અને રેતીનું મિશ્રણ ભરવામાં આવે છે અને તેમાં છોડ વાવવામાં આવે છે. તમને થશે આનો ફાયદો શું? તો સૌથી મોટો ફાયદો છે કે છોડના મૂળ શરૂઆતના વર્ષોમાં સીધા ખારી જમીનના સંપર્કમાં આવતા નથી. ડ્રીપ ઇરિગેશન દ્વારા તેમને જરૂરી પાણી આપવામાં આવે છે, એટલે છોડને એક સુરક્ષિત વાતાવરણ મળે છે. અને જ્યારે ધીમે ધીમે તે એક મજબૂત વૃક્ષ બને છે ત્યારે તેના મૂળ આસપાસની જમીન સાથે અનુકૂળ થઈ જાય છે. સરળ ભાષામાં કહીએ તો આ બ્લુ ડ્રમ એ છોડને શરૂઆતના વર્ષોમાં એક પ્રકારનું પ્રોટેક્ટિવ હોમ આપે છે. અને આ જ કારણ છે કે આ વિસ્તારમાં વૃક્ષો જીવિત રહેવાનો દર હવે ખૂબ ઊંચો થયો છે. હવે સૌથી મહત્વની વાત, આ પ્રયોગ માત્ર કાગળ પર સફળ નથી રહ્યો, પણ તેના દ્વારા ધોલેરામાં આજે હજારો વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. રસ્તાની બંને બાજુ ગ્રીન બેલ્ટ ઊભો થઈ રહ્યો છે. જે જગ્યાએ પહેલાં સૂકી અને નિર્જન જમીન હતી ત્યાં આજે હરિયાળી જોવા મળે છે. લીમડો, કણજી અને બીજા ઘણા મજબૂત વૃક્ષો આજે અહીંયા સફળતાથી ઉગી રહ્યા છે. અને ફાયદો માત્ર દેખાવ પૂરતો નથી. વધુ વૃક્ષો એટલે વધુ ઓક્સિજન, ઓછી ધૂળ, વધુ પક્ષીઓ અને વધુ સંતુલિત ઇકોસિસ્ટમ. એટલે કે વિકાસ અને પર્યાવરણ બંને સાથે આગળ વધી રહ્યા છે. આપણે ઘણી વખત વિકાસની વાત કરીએ તો માત્ર બિલ્ડિંગો, રસ્તાઓ, ફેક્ટરીઓની વાત કરીએ છીએ, પણ સાચો વિકાસ ત્યારે થાય જ્યારે વિકાસ સાથે સાથે પર્યાવરણ પણ આગળ વધે. ધોલેરાનું આ ડ્રમ પ્લાન્ટેશન મોડેલ એ જ વિચારનું ઉદાહરણ છે. ઘણા લોકો ધોલેરાને માત્ર એક કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ તરીકે જુએ છે, પણ આ પ્રકારના પ્રયોગો બતાવે છે કે અહીં હરિયાળી અને પર્યાવરણીય સંતુલન પર પણ કામ થઈ રહ્યું છે. અને કદાચ આ જ વાત આ મોડેલને સૌથી મોટી સફળતા અપાવે છે. તો મિત્રો, સોશિયલ મીડિયામાં જે બ્લુ ડ્રમ હમણાં સુધી માત્ર મીમ્સ અને નેગેટિવિટીનું પ્રતીક બની ગયો હતો, એ જ બ્લુ ડ્રમ આજે ધોલેરામાં હરિયાળીનું પ્રતીક બની ગયો છે. એક સામાન્ય પ્લાસ્ટિકના ડ્રમનો ઉપયોગ કરીને ખારી જમીનમાં હજારો વૃક્ષો ઉગાડવાનો આ પ્રયોગ ખરેખર અનોખો છે. અને એ બતાવે છે કે ઘણી વખત મોટી સમસ્યાઓના ઉકેલ માટે ખૂબ જ સરળ વિચારો પણ કામ કરી શકે છે. ધોલેરાના ડ્રમ પ્લાન્ટેશન મોડેલ વિશે તમારું શું માનવું છે? શું આવી ટેકનિક ગુજરાતના અન્ય સૂકા અને ખારા વિસ્તારોમાં અપનાવવી જોઈએ? કમેન્ટમાં જરૂર જણાવો. જય હિન્દ.